આજે નીટને લઈને ખૂબ અગત્યની ડિસ્કશન આપણે કરવા માટે ભેગા થયા છીએ. આમાંથી કેટલાક લોકો 11-12 અહીંયા પણ કરેલા હશે, ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએથી આવેલા હશે. આ આપણે જે રીનીટ કરીએ છીએ એ કોણે કરાય, શા માટે કરાય અને કઈ રીતે કરાય, આ મુખ્ય વિષય વસ્તુ મારી આજની રહેવાની છે. જે લોકોને 11th-12thમાં નીટ કરવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવ્યા હોય, જેમ કે સ્કૂલ કે ટ્યુશન ખોટા પકડાઈ ગયા, જેમ કે પોતે કંઈક બીમાર પડી ગયા, જેમ કે પેપરમાં જ ભૂલ થઈ ગઈ, આમ બધું સારું હતું, જેમ કે પોતે સિરિયસ રહ્યા વગર આડેધડ મહેનત કરી એટલે જેટલી કેપેસિટી હતી એટલું કવર ન કરી શક્યા. એણે એક મોકો પોતાને આપવો જોઈએ 1 વર્ષ માટે, જેથી કરીને જે કાંઈ પહેલી વખતે મિસ્ટેક થઈ એને સુધારી અને પહેલી વખતે જે ઓછા માર્ક આવ્યા એને ઇમ્પ્રૂવ કરી શકાય. હવે કરવું શા માટે જોઈએ? એટલા માટે કે તમારે ડૉક્ટર થવું છે અને આ વખતે થઈ શકાય એમ નથી. તો 1 વર્ષ આખી લાઈફ માટે કાંઈ બગાડ્યું ન કહેવાય. એની સામે જો તમે એવા મક્કમ નિર્ધાર સાથે રીનીટ કરો અને પછી MBBSમાં એડમિશન આવતા વર્ષે મેળવી લો અને ત્યાંય તે લિટલ બીટ ધ્યાન રાખીને MBBS કરો ને, તો મોટા ભાગના પછી 1 વર્ષ બેસતા હોય નીટ PG વખતે, ત્યારે તમારે ન બેસવું પડે. એટલે PGમાં તમે લ્યો ત્યારે બધા હારોહાર જ થઈ જાઓ. જે આ વખતે MBBSમાં લઈ લેશે એ અને જે તમે આવતા વખતે લેવાના એ, એટલે એ કંઈ એવો ગંભીર લોસ નથી. એટલે કરાય એમાંય વાંધો નથી. તમે બધા એવા જ બાળકો હું માનું ત્યાં સુધી રીનીટનો નિર્ણય કરીને આવ્યા હશે, જેને એવું તો ફીલ થયું જશે યાર કાંઈક ખોટું થયું છે જે આ વખતે મારે સુધારવું છે. કોઈક જ ભાગ્ય એવા હશે કે જેને બધું જ પહેલેથી ભણવું છે, બાકી કાંઈક ને કાંઈક તો કરીને આવ્યા જ છે. કોઈક 550 માર્કવાળા બેઠા છે, કોઈ 500 વાળા બેઠા, કોઈ 450 વાળા બેઠા, 400 વાળા બેઠા, 350, 300, 250. મતલબ કાંઈ આ એવું નથી કે પહેલી વાર તમે જે 2 વર્ષ કર્યું હતું એવી રીતે બધું કરવું પડે. આમાં બોર્ડ પણ નથી. આ તમે પહેલી વાર પણ નથી કરી રહ્યા અને આમાં 2 વર્ષ પણ નથી. એટલે પહેલી વારમાં ને રીનીટમાં ભણાવવાની ને ભણવાની 2 પદ્ધતિમાં ફરક હોય. એના વિશે પણ મારે તમને ડિટેલમાં વાત કરવી છે. મેઇન મુદ્દો એ છે કે અત્યારે ભણવામાં, રીનીટ ભણવામાં શું ધ્યાન રાખવું. આપણા શિક્ષક મિત્રો પણ અહીંયા હાજર છે, જેથી કરીને એક કોમન વાત જાય. એ લોકોએ ભણાવવામાં એ દૃષ્ટિકોણ રાખે અને તમે ભણવામાં એ દૃષ્ટિકોણ રાખો કે ક્યાં ક્યાં આપણે ધ્યાન રાખીએ તો સારો સ્કોર કરી શકીએ. પહેલી વસ્તુ એ છે કે કેટલો સ્કોર આપણે કરવો પડે. તો આ જમાનામાં 550 થી 600 જેવો મિનિમમ જોઈએ, એની પ્લસ હોય તો ઓર સારું. હવે એના માટે આપણી પાસે વી હેવ 3 સબ્જેક્ટ્સ. ઓકે, એક બાયો, then chemistry, then physics. Now, normally what happens કે 3, 20, 30 જેવા માર્ક બાયોમાં રિઝનેબલી તમારે આવવા જોઈએ, લાવવા પડે ટુ સ્કોર beyond 550, 600. કેમેસ્ટ્રી 130 અરાઉન્ડ અને ફિઝિક્સ
110, 120. આમાં તમે હજી 40 જેવું સમજી લો. હવે આ બધું બહુ આમ જોવા જાઓ તો પેટમાં ફાળ પડે એવું છે, કાંઈ આમ ઇઝી વસ્તુ નથી. તમે આનો ગ્રાન્ડ ટોટલ મારો તો આ 550 ને 600 વચ્ચેનો સ્કોર થાય. એથી ઉપરવાળા એ બધામાં થોડું થોડું ઉમેરવાનું. આ 340-50 પહોંચે, આ છે 150 પહોંચે, 55 પહોંચે, કે આ 140-30 પહોંચે. હવે આ કવર કરવા માટે આપણી પાસે જે મહિનાઓ છે, આ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, આ કેટલા થયા? 10 થયા. મારે 10 થયા. તમારે આ રીતે 3 આંગળીની એક ઓલું કરો તો કેટલા થાય? 10 જ થાય ને. 10 મંથ છે આપણી પાસે. યુ સી, એમાંથી મિનિમમ 2 થી 2.5 મહિના આપણે છેલ્લે રિવિઝનના રાખવા પડે. એટલે આપણા હાથમાં 7 to 7.5 મંથ જેવો ટાઈમ આ સિલેબસ પૂરો કરવાનો વધે. પાછળ આપણે 2-2.5 મહિના રિવિઝન કરીને પીએસટી અને ડબલ્યુએસટી પાર્શિયલ સિલેબસ ટેસ્ટ, ધારો કે 25% લઈએ કે 12.5% લઈએ, પછી 50% સિલેબસવાળી ટેસ્ટ લઈએ, પછી પૂરા સિલેબસની ટેસ્ટ લઈએ. આ રાઉન્ડ કરવો જ પડે. હવે 7-7.5 મહિનામાં એ સિલેબસ આપણે ચલાવવાનો. જેમાં માનો કે હાલો મહિના દિવસ જેવું ચાલી પણ ગયું એમ માનીને હાલો, તો 8 મહિનામાં એ સિલેબસ ચલાવવાનો કે જે પહેલી વાર આપણે ભણ્યા હતા ત્યારે 1 જૂનથી જૂન એટલે 12 મહિના, અને પછી ઓક્ટોબર એટલે 15 મહિના, 15 થી 16 મહિનામાં જે સિલેબસ આપણે ભણ્યા હતા એ 50% ટાઈમમાં પૂરો કરવાનો થાય. આમાં મારું ને તમારું ચાલે નહીં. ધીસ ઇઝ રિયાલિટી. આ વાસ્તવિકતા, રાઈટ? હવે એમાં ટીચર પક્ષે અને સ્ટુડન્ટ પક્ષે બે પક્ષે ધ્યાન રાખવું પડે. નહીતર તમે એવો સિમ્પલ દાખલો ન ગણી શકો કે સ્પીડ 2x કરી નાખો, ડબલ કરી નાખો. હવે ટીચર 2x સ્પીડ કરી નાખે ભણાવવાની તો કેટલી ઉપરથી જાય? સ્ટુડન્ટ્સે 2x સ્પીડ કરવા માટે એને -x કરવું પડે. મેં સમજાય છે? મતલબ વચ્ચેથી અડધું હોમવર્ક કાપતું જવું પડે. એ થોડો સ્પીડ વધારી શકે. જો એનામાં પ્રોપર સ્ટ્રેટેજી ના હોય તો વન્સ અગેન ટ્રેપમાં જ આવી જાય, કાંઈ ભેગું ના થાય, સેટિસ્ફેક્ટરી આપણે તૈયારી ના કરી શકીએ. એટલે વોટ આર ધ ચેલેન્જીસ? લેટ અસ ગો અહેડ વિથ સમ ડિસિઝન્સ. કે ચેલેન્જીસ ક્યાં ક્યાં છે? માર્ક લાવવાના 550-600+. ટાઈમ હોવો જોઈએ એની કરતાં અડધો છે. સાવ સ્પીડ ડબલ કરવી ભણાવવાની એ કાંઈ બુદ્ધિશાળી નિર્ણય ન કહેવાય. તો હવે કરવું શું જોઈએ? લેટ મી એક્સપ્લેન યુ. આપણે જ્યારે લર્નિંગ ચાલતું હોય ત્યારે એના પાસાઓ કયા કયા આવે, કયા કયા એરિયા છે કે જે એરિયામાં આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીએ તો આપણો સ્કોર ઇમ્પ્રૂવ થાય. અત્યારે તો ઇમ્પ્રુવમેન્ટ માટે જ આવ્યા કે પહેલી વાર ભણવા આવ્યા નથી. એક ક્લાસરૂમ આવે, એ પછી શોર્ટમાં હું હોમવર્ક લખું પણ એ સેલ્ફ સ્ટડી છે. ત્રીજું આવે ટેસ્ટ. આમાં ટેસ્ટની તૈયારી, ટેસ્ટ આપવી, ટેસ્ટ પછી એનાલિસિસ કરવું, આ બધું આમાં આવી ગયું. અને ચોથી વસ્તુ છે એ લાઈફસ્ટાઈલ, અને પાંચમી મેન્ટાલિટી, મને ટૂંકમાં કહું તો ફિટનેસ. તમારે જોઈ લેવાનું કે તમારે લાવવા છે 550 માર્ક. હું નીટની વાત કરું છું, આવતી મોકમાં ન આવે.
એટલે અત્યારની મોકની અંદર માર્કની વાત નથી કરતો. તમારે એટલીસ્ટ 100 માઇનસ ગણીને હાલવાનું. કારણ કે અત્યારની મોકમાં તૈયારીનો આઈડિયલી મળવો જોઈએ એટલો ટાઈમ આપણને ના મળતો હોય. એટલે અત્યારે 400 આવતા હોય એ 500 છે એમ જ માનીને હાલવાનું. તો અત્યારના માર્કની વાત નથી કરતો હું, ફાઇનલ આપણે જે સ્કોર લાવવો છે એની વાત કરું છું. હવે આ 5 એરિયામાં તે કંઈક ને કંઈક તમારું કારણ પડ્યું હશે કે તમારે 400ના 500 કરવા છે કે 400ના 600 કરવા છે. તો તમે જોજો બધામાંથી થોડું થોડું હોય કારણ, કે કોકમાંથી વધારે કારણ હોય, મતલબ જવાબદાર ફેક્ટર. કોઈક જવાબદાર ફેક્ટર બિલકુલ ન હોય એવું બને. બની શકે કે કોઈક આમાં એવો ફિટ વ્યક્તિ બેઠો હોય કે જેને 1.5 કલાક સ્ટેમિના પૂરેપૂરી હોય, એ ફોકસ રાખી શકે, એને સવારથી રાત સુધી મહેનત કરવામાં કોઈ દી થાક ન લાગે, એને પેપર ગમે એવો ટફ હોય, ગમે એટલા ઓછા વધતા માર્ક આવે, એને કોઈ દિવસ કંઈ નેગેટિવ ઇમોશન ના આવે, એને કોઈ દી એક્ઝામનો ફિયર ના આવે, તો એ માણસને એમ કહી શકીએ કે આ એરિયામાં કંઈ કરવા પણ નથી. જે હું બોલ્યો છું પણ એવા કોઈ છીએ નહીં આપણે, કારણ કે આપણે માણસ છીએ, કંઈક ને કંઈક તો આપણે નબળાઈ હોય જ. હવે ક્લાસરૂમથી આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલી વાર તમે ક્લાસમાં જતા હતા, જ્યારે પહેલી વાર ભણતા હતા ત્યારે, અને અત્યારે જાઓ એમાં ક્યાં ફેરફાર આવે એ તમને કહું. સંજયભાઈ બેસી જાઓ, વાંધો નહીં. કે એક કોઈ પણ ક્લાસમાં તમે જાઓ એટલે એક પ્રી રિવિઝનનો કન્સેપ્ટ આવે. કારણ કે આપણે ભણીએ છીએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. તો એમાં સાવ મેમરી બેઝડ પોર્શનને બાદ કરતા બાકી બધી વસ્તુ જ્યારે ટીચર તમને એક્સપ્લેન કરતા હોય, તમે જોજો, તમે તો અનુભૂતિ કરી લેશે કે એ કાંઈ પણ ઘટના એક્સપ્લેન કરે છે ત્યારે એના જે વર્ડ્સ છે, શબ્દો, એ કન્સેપ્ટને સમજવા માટે ઇનફ ના હોય. જેમ કે હું ફ્રી ફોલની વાત કરું, મારા હાથમાંથી આ બોટલ છે એ નીચે પડે છે, મારે એ ટોપિક તમને ભણાવવો છે. તો એ ટોપિકમાં મોમેન્ટે એની વેલોસિટી કેટલી હશે, એ વેલોસિટીને મારે પોઝિટિવ લેવી કે નેગેટિવ લેવી, મોમેન્ટે એની સ્પીડ શું હશે, સ્પીડ અને વેલોસિટી બે સેમ ગણાય કે અલગ અલગ ગણાય, એમાં એક્સેલરેશન હશે કે નહીં હોય, હશે તો કેટલો હશે, પછી હશે તો કેટલો હશે, પછી એ યુનિફોર્મ અચળ હશે કે નહીં હોય, જો એ યુનિફોર્મ હશે તો શા માટે યુનિફોર્મ હશે. આ જ બોટલને મેં મૂન ઉપરથી પડતી મૂકી હોત તો ઘટના બદલાઈ ગઈ હોત, તો એક્સેલરેશન જુદો હોય. હવે એમાં કઈ કઈ ફોર્મ્યુલા આવે, મારે ક્વેશ્ચન હોય કે આ 1 સેકન્ડમાં નીચે પડે ત્યારની વેલોસિટી ફાઇન્ડ કરવી છે. સાહેબ ગમે એવો શિક્ષક હોય એણે ભૂતકાળની કેટલીક બાબતો ઇન્વોલ્વ કરીને જ તમને એક્સપ્લેન કરવું પડે. હવે અમે એ કામ કરતા હોઈએ, ધારો કે તમને ગ્રેવિટેશન યાદ કરાવી દઈએ, તમને એવું કહીએ કે ભાઈ ગ્રેવિટેશનલ એક્સેલરેશન 9.8 હોય પણ 5-10 કિલોમીટર સુધી જ હોય, એથી વધારે ઉપર તમે જાઓ એમ ઘટતો જતો હોય, એવું તમારે ભવિષ્યમાં આવશે, અથવા તો એકાદી ફોર્મ્યુલા તમને સમજાવી પણ દઈએ, તો ટીચરની ડ્યુટીને પૂરી થઈ જાય. હજી સ્ટુડન્ટની પત્તી નથી. એ જૂનું જેટલું યાદ કરાવ્યું હોય આ સમજાવવા માટે, એ બધું એ જ મોમેન્ટે સ્ટુડન્ટ છે એને સ્ટ્રાઇક થવું જોઈએ, તો જ એ ટોપિક એને પૂરેપૂરો સોંસરવો ગળે ઉતરે. આટલું પ્રી રિવિઝન તમારું હોવું જોઈએ, જે આ ટાઈમમાં પોસિબલ નથી. તો ઈલાજ શું કાઢવું? એનો એક ઈલાજ રીનીટ પૂરતો જ છે, આ બીજાને લાગુ ન પડે. એક ઈલાજ એ છે કે પ્રેવિયસ ડે હોય
સમજો છો? પ્રીવિયસ ડે એટલે આગળનો દિવસ. જેમ કે આવતીકાલનું લેક્ચર હોય તો આજે તમારે ઘરે જઈને થિંક કરવાનું, આવતીકાલનું ટાઈમ ટેબલ જોવાનું, કેમિસ્ટ્રીમાં શું ચાલવાનું છે, ફિઝિક્સમાં શું ચાલવાનું છે, બાયોલોજીમાં શું ચાલવાનું છે. આપણે બધા એ નક્કી કરી નાખીએ. મેનેજરો બેઠા છે અહીંયા હારવાર, ટીચર યાદ રાખે કે અમે તમને આગળના દિવસે કહી જ દઈશું આવતીકાલે હોમવર્કમાં શું છે. બરાબર? એક દિવસ વહેલા હોમવર્ક આપી દઈશું. આપણે ખાલી પ્રવચન નથી અત્યારે કરવાનું, આવતીકાલથી અમલ શરૂ કરવાનો છે. કેમ ભણવું એનું. નોર્મલી રિનીટવાળા ફ્રેશર કરતાં MBBSમાં વધુ માત્રામાં જતા હોય છે. આપણી સ્કૂલનો તો આ રેશિયો છે. ઓલા લોકો છે એ 100માંથી 40 જણા જતા હોય તો આમાં 60, 65, 70 જણા જતા હોય. આપણે એ રેશિયો ઇમ્પ્રૂવ, એઝ ઇન્સ્ટિટ્યૂટ આપણે એને રેશિયો ઇમ્પ્રૂવ કરવો છે. શા માટે આપણે એવું ન વિચારીએ કે અહીંયા બેઠા છે એ બધા જ MBBSમાં જાય? એ વિચારી શકાય એવું છે. એક વખત અનુભવ, અને એ માટે તો આપણે એક વખત ચાન્સ લીધો છે, નહીં તો આવું વર્ષ પ્રેશિયસ બગાડવું શું કામ જોઈએ જો આપણે જવું જ ન હોય તો. એટલે બાય ધ વે તમે બધા મનથી નિર્ણય કરીને આવજો કે ટાઈમ બગાડવા નથી, રિનીટ કરવાનું. તમે બાકીના બધા કરતાં મોસ્ટ સિન્સિયર હોવા જોઈએ. અમે એ પ્લાન પણ કરી રહ્યા છીએ કે રિનીટના બાળકોને એકદમ સેપરેટ કરી એના ઉપર સેપરેટ ટીમ, એના કાઉન્સિલર, ટીચર, સુપરવાઇઝર, મેનેજમેન્ટ બધું, અને એક અલગ બીજા કોઈ બાળકોની હારી મિક્સ થયા વગર, બીજા તમારી કરતાં ઓછા મેચ્યોર હશે, બીજાને હજી એક ચાન્સ છે કે હાલો આ વખતે નહીં થાય તો આવતા વખતે રિનીટમાં કરશું, આપણે હવે આ છેલ્લો ચાન્સ છે. એટલે બધું પેક કરવાનું છે, કોઈએ છટકવાનું નથી. અને જેને એમ લાગે કે આપણે ઢીલી તૈયારી કરવી છે એ લોકો મહેરબાની કરીને રિનીટ અહીંથી તો એટલીસ્ટ છોડાવી જ દે. આ પાક્કા ડિસાઇસિવ લોકો હોય એનું જ કામ છે આપણે ત્યાં, અને એ જ આપણે કરવું છે. એટલે પ્રેવિયસ ડે એટલે આવતીકાલે જે હાલવાનું હોય એ આજે જોઈ લેવાનું હોમવર્કમાંથી કે કયો ટોપિક હાલવાનો છે. સાંભળજે બકા. અને એમાંથી કયા કયા ન્યુમેરિકલ, કયા કયા સબ ટોપિક હાલવાના છે. મોડ્યુલ ખોલી અને જોઈ લેવાના. તમારા માટે તો હાવ એલિયન તો છે જ ને, એકવાર ભણેલા જ છો. પછી યાદ કરવાનું ગયા વખતે આમાંથી કયા ટોપિકોમાં મારે પ્રશ્ન રહ્યા હતા. બરાબર સમજજો. કયા MCQ વીક હતા, કયા ટોપિક વીક હતો. શક્ય હોય તેના પર આછેરી નજર નાખી દેવાની, નહીતર એ માઇન્ડમાં રાખવાનું. હવે આવતીકાલે લેક્ચર આવે ને ત્યારે તમારે ધ્યાન રાખવામાં ફેર પાડી દેવાનું. જે ફર્સ્ટ ટાઈમ કર્યું ત્યારે વીક રહી ગયા હતા એ લેક્ચરમાં ક્લિયર જ થવા જોઈએ, એટલું એટેન્ટિવ રહેવાનું. અને જે ટોપિકો એવા હોય કે જે આવતી વખતે થઈ ચૂકેલા હતા તો એમાંય એટલા માટે ધ્યાન રાખવાનું કે અહીંયા ને અહીંયા રિપીટ થઈ જાય. એ પછી હોમવર્કમાં રિપીટ નહીં કરવાના, એ ક્લાસમાં જ રિપીટ થઈ જાય. અને જે ગયા વખતે વીક હતા એમાં ફૂલ ધ્યાન દેવાનું અને ફૂલ એટેન્શનથી હોમવર્ક કરવાનું. એટલે એનો એક કેસ હોમવર્કને અંતે અને છેવટે ડાઉટ સોલ્વ કરાવવાના અંતે પૂરો થઈ ગયો. પછી એ ટોપિક તમારો વીક નહીં રહેવો જોઈએ, મનમાંય નહીં અને હાચકલોય નહીં. એટલે તમારું પ્રી રિવિઝન છે, પ્રીવિયસ ડે તમારે આ કેટેગરી હોવી જોઈએ. આવતીકાલે સીધા ક્લાસમાં જે લેક્ચર ભરવા તમે જાઓ તમને ખબર જ હોવી જોઈએ. કોઈક વખતે એવું હોય કે એ ટોપિક આખો તમને આવડ્યો જ નથી પહેલી વખતે, અથવા તમને કોન્ફિડન્સ નહોતો, તો તમારે બહુ વ્યવસ્થિત મેન્ટલી તૈયાર થઈને આવવાનું કે આ લાસ્ટ ચાન્સ છે મારે આને ઇમ્પ્રૂવ કરવા. ડાઉટ હોય ત્યાં ટીચરને તમારે હાથ ઊંચો કરીને પૂછી લેવાનું, સર મને આ ફરીથી સમજાવો, પણ એને છોડવાનું નહીં. મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ એચિવમેન્ટ કરવાની હોય ને, સિદ્ધિ હાંસલ કરવાની હોય ને, ગમે એટલી મોટી સિદ્ધિ હોય, જેમ કે ક્રિકેટનો વર્લ્ડ કપ જીતવાનો મિશન હોય તમારું, ભારતનું ઇલેક્શન જીતવાનું મિશન હોય, નીટમાં 650+ માર્ક લાવવાનું મિશન હોય, કોઈ પણ બિગ ટાસ્ક છે ને, લોકો વાતો કરતા હોય કે એ વાતો થાય, બાકી અઘરું બહુ છે. વાતો થાય 600ની બહાર તો જઈએ કે 650 અઘરી બહુ વસ્તુ છે. એ તો વાતો થાય. વર્લ્ડ કપમાં બીજી ટીમની સામે રમો ત્યારે ખબર પડે કેટલી વિશે હો થાય. હકીકત સત્ય એ છે, ધ્યાનથી સાંભળજો, કે કોઈ પણ ટફેસ્ટ જોબ
એચીવ કરવાનું ટફ છે એની કરતાં એ એચીવ કરવાની સાચી ઈચ્છા જગાડવી એ વધારે ટફ છે. આપણે અહીંયા એટલે જ બેઠા છીએ રિનીટના મંડપમાં કે આપણે આ ઈચ્છા જગાડવાનું ભૂલી ચૂક્યા હતા. એને કારણે ડગલે ને પગલે આપણને સમસ્યાઓએ જકડી રાખ્યા હતા, પ્રલોભનોએ આપણને ખેંચી લીધા હતા. જોબ ટફ છે એટલે નથી, એ પ્રાપ્ત કરવાની ઈચ્છા નબળી છે. પહેલા આગ લગાવી જોઈએ અને આગને ક્યારેય તે શમવા નહીં દેવી જોઈએ. અને એવું કરનારા લોકોએ ગમે એવી સિદ્ધિઓ હાંસલ કરી, ગમે એટલી વિટમણાઓ હતી, તો છતાં એ ક્યારે કરી શક્યા હોય? અંદરની આગ છે એને ધક્કો મારતી હોય. ગમે એવી સમસ્યા આવે, કોઈ દિવસ નમતું ના જોખતા હોય, ફાઇટ કરતા હોય, એ આપણે કરશું તો ચોક્કસ થઈ શકશે. ક્લાસમાં બીજું ધ્યાન જે રાખવાનું છે એ કોન્સન્ટ્રેશન છે. એટલી તો ફિટનેસ આપણી હોવી જ જોઈએ, એવી તો લાઈફસ્ટાઈલ આપણી હોવી જ જોઈએ કે આપણું 1.5 2 કલાક ફુલ્લી સ્પાઇન ઇરેક્ટ રાખીને આપણું એટેન્શન રહે. બધું જ પરિણામ ભગવાન ઉપર છોડી દો. કન્ડિશન છે કે ડ્યુટીમાં કોઈ ફેર નહીં પડવા દેવાનો. તમારી જે ફરજ છે એને ચૂકવા ના દો. સબ સંસારનો નિયમ છે, જે માણસે કર્મ છે એ નિષ્ઠાપૂર્વક કર્યું, ભગવાને એને ફળ આપ્યું જ છે. કદાચ ટાઈમ અલગ હોય, બાકી કરેલું, ખરાબ કરેલું એનું પાપ ભોગવવું જ પડે. સારું કરેલું છે એનું ફળ સારું મળે. જે માણસ નિષ્ઠાપૂર્વક મહેનત કરે, પોતાનો ધર્મ બજાવે, એ ભગવાન ઉપર ભરોસો રાખીએ કે કારણ કે એને ખબર છે કે હું એને છેતરતો નથી. એટલે કોન્સન્ટ્રેશન રાખો. અને આ બે વસ્તુ થાય એમાં જે કાંઈ આ ડાઉટ હોય એ વચ્ચે ટીચર અમારા કોઈ પણ ટોપિક પચશે ને આમાં સમજાણું તો સાચી હા પડવાની. સમૂહમાં યસ હા, તો એમાંથી 5 એવા હોય જેને સમજાણું, એને હાથ ઊંચો કરવાનો, સર ઓલો પોઈન્ટ નથી સમજાણો. એ વખતે બાકીના બધા એને સપોર્ટ કરશે, એની હાસી નહીં ઉડાવે અને ટીચર પ્રેમથી એને સમજાવશે. છતાંય ડાઉટ રહેતો, હવે આવે છે હોમવર્ક. ઘણા બધા બાળકો એવા આવ્યું, હું એવો જ હતો કે ક્લાસમાં 100% નો આપણને ગળે ઉતરે. આમ ધૂંધળું એવું લાગે કે ના સર કે એ બરાબર છે, આપણે ડાઉટ એ ન લાગે અને ટૂંકમાં નાઈ ન પડીએ કે હાઈ ન પડીએ. કે ઘણા બધા એવા બાળકો, એ લોકોને હોમવર્કમાં પોગે ને, એ હોમવર્ક પતાવે ને ત્યાં લગભગ 80-90% ક્લિયર થઈ જતું. તો એ કાંઈ ડિસેબિલિટી નથી, એ તે માણસની એક સાયકોલોજી હોય, તો એનો વાંધો નથી. ત્યાં ક્લિયર ન થાય એમાં 5-10% ડાઉટ થયા હોય, એ પછી ડાઉટમાં પૂછાઈ જવા જોઈએ. વેરી નેક્સ્ટ ડે એથી લેટ નહીં કરવાનું, એટલે તમારી પાસે કોઈ બેકલોગ ભેગો નહીં થાય. તમે છેલ્લે કોર્સ પતે ત્યારે ઓલા 4 ચેપ્ટર મારા વીક છે એવું ના થવું છે. આ બધી જે હું વાત કરું છું દોસ્તો, એ તમારી પાસે બહુ મોટી વસ્તુ માગી રહ્યો છે. આપણે વાત કરી શકીએ પણ એ રોજે રોજ કરવાનું થાય ને ત્યારે આપણી આળસ, આપણા સ્વભાવ, આપણા બીજા બધા શોખો, આપણા મિત્રોનું સર્કલ, આપણા વિચારો, આ બધી વસ્તુ બહુ નડતી હોય છે. એટલે એના માટે તમારે તમારી જાતને સજ્જ કરવી પડશે. આ ઇઝી નથી. તમે વિચારો, એક ડૉક્ટર બનવું એ કેવડી મોટી વાત છે. તમે જસ્ટ રસ્તા ઉપર કોઈક માણસ છે એ અટવાતો હોય ક્યાં જવું છે એમાં, અને તમારી પાસે આવીને કહે કે ભાઈ આવડું આ ક્યાં આવ્યું ને તમને ખબર હોય ને તમે એને સહેજ વાંચીને કહો કે અહીંથી પહેલાં આમ જા ને પછી આમ જા એટલે તને એનું ઘર મળી જશે. એટલી કોકને મદદ કરી હોય, એટલી તકલીફ કોકની દૂર કરો તો એ તમને આખો દી મોજ રહે. આજ મેં ઓલાને મદદ કરી. હવે તમે ડૉક્ટર બની જાઓ, દર 10-15 મિનિટે એક જણાના ખતરનાકમાં ખતરનાક દુઃખ તમે દૂર કરવાના હો. આ ભગવાન પછીનું બીજું કામ છે. ભગવાને તે એક નવો અવતાર મોકલે ને તો પહેલા હાથમાં ડૉક્ટરને આપે છે, અને બોલાવે ત્યારે જ્યારે ડૉક્ટર એમ કહી દે કે હી ઇઝ નો મોર, એ કહી દે કે હવે આ ખલાસ થઈ ગયા, અંત્યેષ્ટિ કરી નાખો, પછી એને મૃત જાહેર કરવામાં આવે છે. એક્ઝિટ ને એન્ટ્રી આ સંસારમાં તમારા હાથથી થાય છે. આ સદનસીબ બધાને ન સાંભળે. દરેક ક્ષેત્રના સારા ખરાબ પાસાઓ હોય,
પણ ઘણી પોઝિટિવ સાઈડ છે ડૉક્ટર બનવાની. તો એ બનવું એના માટે તમારે ઘણું બધું કષ્ટ સહેવું પડે. એ સહેલું નથી. 25-26 લાખ લોકો એક્ઝામ આપે અને એમાંથી 1.5-2 લાખ લોકોને એડમિશન મળે. બધા જ કોશિશ કરતા હોય, એની વચ્ચેથી આપણે એડમિશન લેવાનું છે. હોમવર્ક કેમ કરાય એના તબક્કા કહું. પહેલાં એ ટોપિક રીડ કરવાનો, જે ટોપિક હાલ્યો હોય. પછી એને આ નહીં થાય ઇમેજિન કરવાનો. એટલે પહેલાં વાંચી લીધું પાનું કે આખો ટોપિક, પછી આંખ બંધ કરીને એવી રીતે ઇમેજિન કરો કે તમને દુનિયામાં એનું દ્રશ્ય દેખાતું હોય. એ ભલે ને તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય તો એ દેખાવું જોઈએ. કાલ્પનિક તો દ્રશ્ય ગમે એના ઊભા થઈ શકે. અને પછી એ એવી રીતે ગળે ઉતારો જાણે કોઈ અભણને સમજાવવાનું હોય તો પણ તમે સમજાવી શકો. આ થાય પછી જ MCQ સોલ્યુશન સ્ટાર્ટ થવું જોઈએ. સીધા MCQ સોલ્યુશન નહીં. તમે બોર્ડ તો તૈયાર કરતા નથી. એટલે જો કન્સેપ્ટને સમજવા માટે થિયરી લખવાની જરૂર હોય તો જ લખવી. આપણે હોમવર્કમાં આપતી વખતે ધ્યાન રાખવું. મેથેમેટિકલ ડેરિવેશન કે જીનેટિક જેવા અઘરા ટોપિક કે જેની વાક્ય રચના બહુ અભદ્ર હોય, સીધી ગળે ઉતરે એમ ન હોય, લખે કદાચ ફાયદો થશે, તો જ થિયરી લખવા દેવાની છે. ઇવન ક્લાસમાં તે જો જરૂરિયાત ન જણાય કે V = V0 + AT, D = V0 T + ½ AT સ્ક્વેર અને V² - V0² = 2AD 9મા ધોરણથી કરતા આવે છે, તો ડેરિવેશનમાં ટાઈમ નહીં બગાડો. બેટર છે એક સૂત્ર આપી દો, એક ક્વોન્ટિટી ફટાફટ સમજાવી દો. એમાં જ્યાં જ્યાં મિસ્ટેક થઈ શકે એમ છે એવી વસ્તુ ઉપર ફોકસ કરીએ. બેઝિક વસ્તુ ઉપર બહુ ફોકસ ન કરીએ. ક્લિયર કરાવવા જરૂર પડે તો કરીએ, પણ 40-50% સ્પીડ ટીચરે વધારવી પડશે. અને એ ઇફેક્ટિવલી 40-50% સ્પીડ વધારે ત્યારે 5-10% જ લોસ જાય. એવી રીતે સિફતાઈપૂર્વક સ્પીડ વધારવાની. યાદ રખાવવામાં મહેનત નથી કરવાની. તમારે હોમવર્કની અંદર લખાપટ્ટી કરવામાં, આખા ફકરા ગોખવામાં મહેનત નથી કરવાની. અને ખાસ કરીને બાયોલોજીમાં તમારે લેક્ચર પતે પછી આમ પેજ હોય ને, આંગળીથી નજર ફેરવતી જવાની. સમજવા માટે ધીમું પડવું પડે તો જ ધીમે પડવાનું. યાદ રાખવા ધીમું નહીં પડવાનું. નજર ફરી ગઈ એટલે પાનું ફરી જવું જોઈએ. કોર્સ પતે નહીં ત્યાં સુધી એ ટ્રાય જ ન કરો કે મને યાદ રહ્યું કે નહીં. તમારું કામ સમજવાનું અને નજર ફેરવવાનું છે. એ દિવસે જાજો ટાઈમ ન બગાડો જે દિવસે હાલ્યું હોય તે દિવસે. બાયોલોજીમાં બેટર છે કે 10 દિવસ પછી પાછો નજર ફેરવો, મહિના પછી પાછી નજર ફેરવો. એ વખતે 2-3 કલાક ન કાઢો તોય 15 દિવસે ભૂલાઈ જવાનું છે. કોઈક એવા ટોપિક હોય હોમવર્કમાં તમારે સ્માર્ટ હોમવર્ક કરવું પડશે. અમે બધું જ ચલાવ્યું કારણ કે અમે બધા બેઠા છે. માની લો કે આમાં 20 MCQ આપ્યા. હવે તમે આપણી સ્કૂલના છો, પહેલી વખતે 20 તમે કરેલા, તેમાંથી અઘરા ગોતીને જ કરો. તે દિવસે કેમિસ્ટ્રીમાં જે હાલ્યું છે એ મારે અહીંયા હતો કે બીજે તમારે વી કરી ગયું, એમાં વધારે ટાઈમ આપો. એટલે જે વસ્તુ પ્રી રિવિઝનમાં તમારે ધ્યાન રાખવાનું હતું કે જે વીક હોય એની ઉપર વધારે લેક્ચરમાં મારે ફોકસ કરવાનું છે, એનું રિવિઝન વધારે કરવાનું છે, એમ હોમવર્કમાં ધ્યાન રાખવાનું છે કે બધું એક સરખું હોમવર્ક ન કરો. પહોંચાય એમ નથી હોમવર્કમાં. પહેલી વાત તો એ રોજ 3 સબ્જેક્ટનું એક લેક્ચર 1.5-2 કલાકનું હોય અને 1.5x ની સ્પીડે હોય તો હોમવર્ક થઈ શકે એમ નથી. ઇલાજ શું? જરૂરિયાત આધારિત હોમવર્ક કરો. જરૂરિયાત તમારે નક્કી કરવાની. એટલા તો સ્માર્ટ તમે હોવો જોઈએ. યુ આર ગોઈંગ ટુ બી ડોક્ટર ઇન નિયર ફ્યુચર. તો એટલી તો તમને ખબર હોવી જોઈએ કે મારે આ સિમ્પલ ક્વેશ્ચન છે, હું ખાલી ફટફટ આમ નજર ફેરવી નાખીશ તોય હાલશે, હાવ નહીં કરું તોય હાલશે. જે આઈડિયાવાળા છે અમુક ક્વેશ્ચન એ કરું, પછી હું ઓલા સબ્જેક્ટમાં મારે હાલ્યું એ મારું વીક હતું એમાં વધારે ટાઈમ આપું. બાયોલોજીમાં ક્યારેક એમ થાય કે લેક્ચરમાં રિપીટ થયું એમાં જ મારે પતી ગયું તો 1 મિનિટે હોમવર્ક ન કરો. તમારા હોમવર્ક સ્માર્ટ હોવા જોઈએ.
આપણે માગવાવાળા ધ્યાન રાખો હોમવર્ક, કે એ નેગ્લિજન્સીથી હોમવર્ક ઓછું કરે છે કે જરૂરિયાત ઓછું કરવાની છે એટલે ઓછું કરે છે. તમે આપણે ઓનેસ્ટીથી કામ કરવું પડે. તમને જે કહું છું કે હોમવર્કમાં લખવાની જરૂર હોય તો જ કરો, તો પછી અમારે તપાસવાવાળાને કહેવું પડે કે ન કર્યું હોય એને સજા નહીં કરતા, એને ઠપકો નહીં આપતા, તો એનો ગેરલાભ દોસ્તો નહીં ઉઠાવતા. આળસને કારણે તમે કરવા જેવી વસ્તુ ન કરો અને અમે તે જવા દઈએ ને તમે જવા દો, તો પાછી રીનીટ કરવી પડશે. આવી મૂર્ખામી તો આપણે કોઈને જ કરીએ. એટલીસ્ટ 2 વર્ષમાં તો આપણને ખબર પડી જ ગઈ છે કે આપણે 11-12માં જે કાંઈ પાપ કર્યા હોય એનું ફળ આપણે જ ભોગવવું પડે. આપણને રિયાલિટી થઈ ગઈ, બીજાને આપણે હજી અપેક્ષિત કહેતા હોઈએ. એટલે એ હોમવર્ક સ્માર્ટ થવું જોઈએ. પહેલાં તમે શું કર્યું? રીડ કર્યું, પછી ઇમેજિન કર્યું, પછી MCQ સોલ્વ કરો. MCQ સોલ્વ કરવામાં ખાસ કરીને ફિઝિક્સ અને અમુક અંશે કેમિસ્ટ્રી, એના MCQમાં 4-5 સ્ટેપ છે. એ સ્ટેપે જ હોમવર્ક સોલ્વ કરવાના. પહેલા રકમ, ઇંગ્લિશ મીડિયમવાળા માટે ક્વેશ્ચન, એ સમજવો પ્રોપરલી. આ હું કહેવા માંગી, ઇમેજિનેશન આવવી જોઈએ. મેં હમણાં 11માં જે કેરેટને એન્ટી ક્લોકવાઇઝ 45 ડિગ્રી ફેરવીએ એનો ઓપોઝિટ વેક્ટર શું થાય, 96% 10માં હતા એ છોકરાને આની ઇમેજિનેશન ન થઈ. હાઉ યુ કેન એક્સપેક્ટ કે 96% વાળો છે એ હોશિયાર કહેવાય? આ નબળાઈ રહેવી ના જોઈએ. એ આવડે એવું જ હતું, હું કામ ઇમેજિન ના કરી શક્યો? એક ઈ કારણ કે એને કોઈ દી ક્યારે ઇમેજિન કર્યું જ નહીં હોય, અને બીજું કારણ એ ડરી જાય છે, એને કોન્ફિડન્સ જ નથી. કોન્ફિડન્સ હોય તો મથે કે આ હું કહેવા માગે છે. એટલે પહેલું કામ ઇમેજિનેશનનું. પછી એ કયા ટોપિકને શું કરવાનું, કયા ટોપિકને રિલેટેડ છે એની જાતને શું થાય છે, એથી આગળ નહીં બોલો, એટલું જ બોલીશ. એ કયા ટોપિકને રિલેટેડ ક્વેશ્ચન છે. ધારો કે મેં કીધું કે એક બલૂન છે એ 12 મીટર પર સેકન્ડના કોન્સ્ટન્ટ વેલોસિટીથી ઉપર જાય છે, 81 મીટરે પહોંચે ત્યારે એક કોઈનને પડતો મૂકવામાં આવે છે. કોઈન નીચે પડે ત્યારે બલૂન ક્યાં પગ્યું હશે? તો દ્રશ્ય દેખાય એ પહેલી વસ્તુ છે. પછી આ પ્રોજેક્ટાઇલ મોશનનો ટોપિક છે કે ફ્રી ફોલનો ટોપિક છે, યુનિફોર્મ એક્સેલરેશનનો ટોપિક છે કે યુનિફોર્મ વેલોસિટીનો, ક્યારેક 2-3 ટોપિકનો ભેગો આમાં કન્સેપ્ટ આવતો હોય. એ વિચાર કરવાનો. એ બીજું કામ, કયા ટોપિકનો છે. જેમ કે આમાં કોઈન છે એ ફ્રી ફોલનો ટોપિક થયો, બલૂન જાય છે એ કોન્સ્ટન્ટ યુનિફોર્મ વેલોસિટી, તો એમાં ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઇન્ટુ ટાઈમ આવે. પછી ઇમેજિનેશન થવું જોઈએ કે આ કોઈન પડે ત્યાં સુધીમાં બલૂન કેટલે જાય એ ગોતવાનું. ગોતી નાખ્યા પછી એટલી ભાન પડવી જોઈએ કે એમાં 81 એડ કરવાનું, કારણ કે એણે અહીંથી પૂછ્યું કેટલે બલૂન હશે. તો એ ટોપિકને યાદ કર્યા પછી, કયા ટોપિકનો છે એ ખબર પડ્યા પછી એ ટોપિક જે છે એની ઇનસાઇડ યાદ કરવાની કે એમાં શું શું ભણવાનું આવે. V = V0 - GT આવે, D = V0t - ½ GT² આવે, V² - V0² = -2GD આવે. એમાંથી આમાં કયું લાગુ પડશે એ નિર્ણય એ તમારે કરવાનો. પહેલો નિર્ણય ક્વેશ્ચન સમજવાનો. 1000% તમારે જ નિર્ણય લેવો પડે, સમજવું જ પડે પ્રશ્ન, નહીતર યુ આર ડિસ્ક્વોલિફાઈડ, રિનીટ કરાય નહીં, છોડી દેવાય ક્ષેત્ર. સેકન્ડ, કયા ટોપિકને રિલેટેડ છે? 90% ટોપિકમાં તો લખ્યું હોય કે ભાઈ એક કેપેસિટરમાં આવવું તો ટોપિક કેપેસિટરનો જ હોય. પ્રોજેક્ટાઇલ મોશનમાં મેક્સિમમ હાઇટ શોધો તો ટોપિક પ્રોજેક્ટાઇલ મોશનનો જ હોય. SHMમાં ફલાણી જગ્યાએ વેલોસિટી ને એક્સેલરેશનનો રેશિયો તો ટોપિક SHMનો જ હોય. 90%માં તો ટોપિક અંદર નામ આવી ગયું હોય, એટલે એ કોઈ પ્રશ્ન નથી. એ પછી અંદરના બધા જ પેટા ટોપિક ખબર પડી જાય કે આટલી આટલી ફોર્મ્યુલા આવે. એ પછી આમાં કઈ લાગુ પડશે એ નિર્ણય તમારો હોવો જોઈએ. જેમ કે કોઈન નીચે પડવાનો ટાઈમ તમારે ફાઇન કરવો છે, તો તમારી પાસે 2 જ ફોર્મ્યુલા, 3માંથી 2 જ લાગુ પડે એમ છે. એક V = V0 - GT અને એક D = V0t - ½ GT². તો તમારે ડિસિઝન લેવાનું છે
કે કોઈને ડિસ્ટન્સ 81 કાપવાનું છે, તો ડિસ્ટન્સ ઇઝ ગિવન. ફાઇનલ વેલોસિટી નથી તમારી પાસે. ટાઈમ તમારે ફાઇન્ડ કરવાનો. ચાલો એક્સેલરેશન જો છે -9.8, તો તમે તમારી જાતને પૂછો કે નિર્ણય તમે લો કે આ ત્રણમાંથી કઈ ફોર્મ્યુલા અહીંયા લાગુ પડશે, અને પછી એનો અમલ કરો, એક્ઝિક્યુટ કરો. દરેકે દરેક MCQ આ 5 તબક્કે થવો જોઈએ, અને આ આદત હોમવર્કમાં પડવી જોઈએ. સ્ટુપિડ રીતે ભણો નહીં મિત્રો. તમને એ તો સત્ય પકડાઈ ગયું કે આની અંદર નીટમાં બધા જ ક્વેશ્ચનમાં કંઈક ને કંઈક ભેજું વાપરવું પડે છે. તો ભેજું વાપર્યા વગર આપણે એક પણ મિનિટ નહીં રહીએ. હા, અમુક દરેક સબ્જેક્ટમાં હોય મેમરી બેઝડ, કોઈકમાં વધારે કોઈકમાં ઓછું, કે જેમાં ખાસ કાંઈ ભેજું વાપરવાનું ના હોય. બાકી બધામાં તમારે આ 5 ક્રમમાં તમારા MCQ સોલ્વ કરવાના હોમવર્કમાં. આપણે ટીચર પણ એ ટ્રાય કરીએ, ડેઈલી એક MCQ એવો સોલ્વ કરાવીએ 1 મહિના સુધી, જેથી આ સ્ટુડન્ટને ટેવ પડે કે MCQ સોલ્વ કરવો મતલબ પહેલાં રકમ સમજવી, કયા ટોપિકનો છે એ નિર્ણય જાતે લેવાનો, એ ટોપિક રિકોલ કરવાનો, એમાં જેટલી ફોર્મ્યુલા આવે એમાંથી કઈ લાગુ પડશે એ મારે આમાં વિચારવાનું. એ તો ખબર પડી જ જાય. આપેલી માહિતી અને માગેલી માહિતી, એના પરથી તમારી જેટલી ફોર્મ્યુલા એમાંથી કઈ સિલેક્ટ કરવી પડે એ કોઈ ક્વેશ્ચન જ નથી. તમે બધા ખોટા જ્યાં હોય ત્યાં હારા થવા માટે એમ કહો છો કે મમ્મી મને ખ્યાલ નથી આવતો, ફોર્મ્યુલા બધી આવડતી હોય પણ ક્યારેક કઈ વાપરી એ ખબર જ પડતી. એ હાવ ઇઝી છે. તમે નક્કી કરો કે ડિસ્ટન્સ આપ્યું છે, એક્સેલરેશન આપ્યો છે, ટાઈમ માગ્યો છે. અખિલ બ્રહ્માંડમાં જો યુનિફોર્મ એક્સેલરેશન હોય તો એક જ ફોર્મ્યુલા હોય, D=V0t - ½ ચોઇસનો કોઈ ક્વેશ્ચન જ નથી, અવઢવનો ક્વેશ્ચન નથી, ડિલેમાનો ક્વેશ્ચન નથી. આટલું શાર્પ અને આટલું કોન્ફિડન્ટ સાયન્સમાં રહી શકાય, કારણ કે સાયન્સ રૂલ દ્વારા હાલતું હોય. તમે રૂલ એપ્લાય કર્યા વગર કામ કરવાની આદત ધરાવતા હોતી બદલવી પડે. હવે વાત ટેસ્ટની આવે તો ટેસ્ટમાં જો કરંટ ચેપ્ટર છે ને, એની તૈયારીની જરૂર જ ન પડવી જોઈએ. શું કામ તમને કહું? કરંટ ચેપ્ટરનું 11મું લેક્ચર હાલે તો તમારી ડ્યુટી છે કે 10 લેક્ચર રિપીટ કરીને જાઓ, એમ નામ ના આવો. 3જું લેક્ચર હોય ત્યારે પહેલા 2 લેક્ચર રિપીટ કરીને જ તમે આવેલા હોવા જોઈએ. એ રિપીટ કરવામાં 2 મિનિટ જ થાય, મેઇન પોઈન્ટ જ જોવાના હોય. રિપીટ કરવામાં વાર વધારે એટલે લાગે છે કે આપણે દિવસો વધારે વયા જાય પછી રિપીટ કરીએ છીએ. હવે તમે વિચાર કરો, જ્યારે તમે 11મું લેક્ચર ભરવા આવતા હોય, 10 લેક્ચર રિપીટ કરવાના હોય તો 10, 9, 8, 7 એ જ રિપીટ કરવા પડે. આગળના તો 3-4 વાર થઈ ગયા હોય રિપીટ, એના ખાલી પાના જ ફેરવવાના આવે. મતલબ અડધી રાતે જગાડીને કરંટ ચેપ્ટરનો પેપર આપે એટલે એમાં એવો ઉદ્ગાર ન નીકળવો જોઈએ કે મારે તૈયારી બાકી છે. તમારી મેઇન ડ્યુટી આ જ છે, કરંટ તૈયાર કરવું. હવે એક ચેપ્ટર અમે જૂના નાખતા હોઈએ. તમારે મોક એવરી સન્ડે કે ઓલ્ટરનેટ સન્ડે? ઓલ્ટરનેટ કે શરૂ જ નથી કરી? હવે શરૂ કરીએ. હવે આપણે એઝ અર્લી પોસિબલ શરૂ કરી દઈએ, કારણ કે હજી હમણાં એડમિશન ને બધું હાલતું હોય ને, એટલે તો શરૂ થાય ત્યારે આપણે ઓલ્ટરનેટ સન્ડે રાખશું હમણાં, કારણ કે તમારી પાસે કામ ઘણું હોય. તો વચ્ચેનો એક સન્ડે એવો મળે કે આખા વીકનો કાંઈ બેકલોગ હોય તે સન્ડે પતાવી દેવાનું. તો 14 દિવસ તમારી પાસે તૈયારી ના હોય. 3 સબ્જેક્ટનું એક ચેપ્ટર કે બાયોલોજીના 2 ચેપ્ટર એટલા તમારે કરવાના હોય. રિપીટ થઈ જ જાય, રિપીટ કરવાના છે, ફરીવાર નથી કરવાના. તો રિપીટ કરવા માટે તો કોઈ એક ચેપ્ટર માટે 1-2 કલાક ઇનફ છે. કકળાટ ન કર્યા કરો, એક્શન લ્યો. લગભગ પોસિબલ હોય જ વસ્તુ હું તમને સોલ્યુશન તરીકે બતાવી રહ્યું છું. એવું નથી કહેતો, ઇમ્પોસિબલને આદર્શ વાતો નથી કરતો. આ તમે બધા જ કરી શકો એમ છો. આમાંથી ઘણા ખરાના ચહેરા હું જોઉં છું, મેં એમને ભણાવેલા છે. યુ કેન ડુ. હવે જે મેં કીધું એમ ઓલ્ડ ચેપ્ટર હોય એને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો આખા 14 દિવસમાં, અને હજી એક સેલ્ફ રિવિઝન હોવું જોઈએ. આ સેલ્ફ રિવિઝન એ બહુ મોટિવેશન માગી લે કે તમે ત્યાંથી અહીંયા આવો ને ત્યારે હથેળીમાં 2 સૂત્ર હોવા જોઈએ જે ગોખતા આવવાનું. તમે બસમાં અહીંથી ઘરે જાઓ, તમારી પાસે પોકેટ બુક કે કોઈ ચિઠ્ઠી કે ચબરખી હોવી જોઈએ જેમાં કંઈક પાકું કરવાની માહિતી, એને બસ નજરે ફેરવો. તમને એમ થાય કે મગજ હાવ પાકી ગયું, પણ એમાં ક્યાં મગજ વાપરવાનું છે? ફોટા જ પાડવાના છે, ખાલી નજર નાખવાની છે. અરે તમે ખાલી બ્રેકની અંદર ધીંગા મસ્તી કરો એને બદલે એકલા હાલો અને મનમાં લેક્ચરમાં હાલ્યું એનો વિચાર કરો ને. ઇટ ઇઝ ઓલ્સો અ કાઇન્ડ ઓફ ઈ રિવિઝન. નથી કરતા ઈ રિવિઝન? એમ આ આઈ રિવિઝન છે. આ એટલે ઇમેજિનેશન.
ઇમેજિનેશનથી રિવિઝન જ થાય. કારણ કે તમે આખી ઘટના જે ક્રમ ક્લાસમાં હાલ્યો હોય બોર્ડ વર્ક એને ઇમેજિન કરો તો એકવાર તો થઈ ગયું રિવિઝન. ખૂણા ખાંચરાના સમયને બચાવીને દોસ્તો 8 જ મહિના છે અને રિવિઝન સહિત ગણો તો 10 મહિના. 10 મહિનાથી તમારી આખી લાઈફનો કોર્સ નક્કી થવાનો છે. તો એટલીસ્ટ એટલું તો આપણામાં હોવું જોઈએ કે મારામાં જેટલું મારી બેસ્ટ વર્ઝન છે ને હું આપી દઈશ. હમણાં એક હું વિડીયો જોતો તો એની અંદર ઈશા અંબાણી છે એ સ્પીચ આપતી હતી, મુકેશ અંબાણીની ડોટર, અને સામે મુકેશ અંબાણી પણ હતા અને બીજા મોટા મોટા ઉદ્યોગપતિઓ અને મોટા અધિકારીઓ બધા હતા. અને એ સ્પીચ આપતી વખતે એક ટુકડો જ હતો સ્પીચનો, મારા સાંભળવામાં આવ્યો એ તમને કહું છું. આપણે બધાને એટલી જ ખબર પડે કે એ પ્રી વેડિંગમાં આટલા લોકો આવ્યા અને આટલા કરોડ ખર્ચી નાખ્યા. આપણે બધા નોનસેન્સ વાતોમાં ટાઈમ કાઢીએ છીએ, શીખવા જેવું નથી શીખતા. શીખવા જેવું તેમાં એ હતું કે એ પ્રી વેડિંગની તૈયારી માટે તે આટલો રીચ પરિવાર હથેળીમાં ઉછરેલો 6 મહિનાથી 4 કલાકથી વધારે ઊંઘ્યા નહોતા એ લોકો. શીખવા જેવું હતું કે હાર્ડવર્ક કેટલું કરે છે કોઈ પણ કામ માટે, પ્રી વેડિંગ જેવા કામ માટે. એ ઈશા અંબાણી સ્પીચમાં કહેતી હતી કે અમારા ઘરમાં અમે દાદા એટલે ધીરુભાઈ અને પપ્પા એટલે મુકેશ અંબાણી, એમની પાસેથી બહુ બધું શીખ્યા છીએ અને અમે જોયા છે એમને એ કામ કરતા. પછી એ કહે છે કે પપ્પાનો નેચર છે, પપ્પા એટલે મુકેશ અંબાણી, કે કોઈ પણ કામ હાથમાં લે ને એટલે એ પોતાનું બેસ્ટ વર્ઝન એમ આપી હતી. હું એ તમને કહેવા, તમે રીનીટનું કામ હાથમાં લીધું છે દોસ્તો, તમારી જાતને એક વખત ખુલીને પૂછો કે તમારામાં જેટલી તાકાત છે એટલી તમે એમ આપી ખરી? તમારે ખાલી એક નાનકડી એવી રીનીટ આપવાની છે. મુકેશ અંબાણી જે કામ હાથમાં લઈ આખા જીઓ નામની કંપની લોન્ચ કરવાનું કામ હાથમાં લેતા હોય, અથવા તો જીઓ માર્ટ નામની કંપની લોન્ચ કરવાનું હાથમાં લેતો, એ તો કેટલી કરોડો હજારો કરોડો રૂપિયાનો દાવ ખેલતા હોય, એવા મોટા કામ હાથમાં લેતા હોય. એની 60 વર્ષ ઉપરની ઉંમર હોય, એને કોઈ ભૂખ ન હોય, બધા જ પ્રકારની સગવડતાઓ એને હોય, છતાંય તે એ રાત દિવસ એક કરીને પોતાની બેસ્ટ વર્ઝન કોઈ પણ કામમાં આપતા હોય તો આપણે આપવી છે. સેકન્ડ ઈશા અંબાણી એના પપ્પા વિશે કીધું, એ સાંભળો બરાબર. એ કે પપ્પા એકવાર એનું બેસ્ટ આપી દે ને પછી એનું રિઝલ્ટ શું આવે ને એ ભગવાન ઉપર છોડે છે. અને આપણે સાહેબ એક ટેસ્ટની અંદર 5 માર્ક આવે ત્યાં તો આખું આમ મોઢું એવું ધીર ગંભીર થઈ જાય છે. તમે એમ માનો છો કે પરિણામ હું તમે લાવીએ છીએ? હવે બિલીવ તો કરો કે પરિણામ આપણે ન લાવતા હોઈએ, પરિણામ ભગવાન આપતા હોય આપણા કર્મો અને આપણી લાયકાત જોઈને. એટલે એ ચિંતા આપણે ન કરવાની હોય, આપણે એટલી જ ચિંતા કરવાની હોય કે મારું બેસ્ટ વર્ઝન હું આની અંદર આપું. ટેસ્ટ આપો ત્યારે એક્સપિરિયન્સ તમારો વધ્યો કે નહીં એ તમારે જોવું જોઈએ. મેઇન જોવા જેવી વસ્તુ છે. આપણે 2 વર્ષથી તો 11-12ની ટેસ્ટ આપી, બરાબર? હું તમને જે કહેવા માંગુ એ બરાબર સમજજો. આપણે એમ સમજીએ કે 20 ને બદલે 30 ટેસ્ટ રાખીએ એટલે છોકરાને ટેસ્ટમાં મિસ્ટેક ઓછી થાય. અમે લોકો આવા પ્લાન કરતા હોઈએ કે WST 5 લીધી હતી, આ વખતે આપણે 10 કરી નાખો, હાલો છોકરાને એક્સપિરિયન્સ વધે. તમારી મોક ટેસ્ટ છે એ દર 15 દિવસે છે, હાલો અઠવાડિયે કરી નાખો, થોડીક એને એક્સપિરિયન્સ વધે. વી ઓલ આર ટ્રાઇંગ ટુ એનહાન્સ ધ લેવલ ઓફ એક્સપિરિયન્સ. ઓકે, ડુ યુ થિંક કે દરેક ટેસ્ટમાં તમે અનુભવ લ્યો છો ખરા, કે એક્સપિરિયન્સ ગેધર કરો છો ખરા? માની લો કે કોઈ સ્કૂલમાં 2 ટીચર આવ્યા, બેયે સેમ ડિપાર્ટમેન્ટમાં ભણાવવાનું ચાલુ કર્યું. 1 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષે એક્સપિરિયન્સ બેયનો સેમ જ થયો 10 વર્ષનો, પણ એક્સપિરિયન્સ ગેધર કેટલો કર્યો એમાં જમીન આસમાનનો ફરક હોય. એ કાંઈ ટાઈમથી કે સંખ્યાથી ન મપાય, 20 ટેસ્ટ કે 30 ટેસ્ટથી ન મપાય, 5 વર્ષ કે 10 વર્ષથી ન મપાય. તમે દરેક એક્સપિરિયન્સમાંથી ઉતારો છો શું તમારામાં? ટેસ્ટમાં આપણે એ કરવાનું છે. મને પૂરો ભરોસો છે કે અહીંયા બેઠા ને એમાંથી 30-40% તો એવા હશે
માત્ર ને માત્ર એક્ઝામનો એક્સપિરિયન્સ ન લીધો એટલે એ 3.5 કલાકમાં જ તે રીનીટમાં આવ્યા. એમ આઈ રાઈટ ઓર રોંગ? આઈ એમ આસ્કિંગ. એ 3.5 કલાકમાં જ કંઈક મિસ્ટેક થઈ ગઈ અને આખું વર્ષ આપણા હાથમાંથી ગયું. ઇટ ઇઝ રાઈટ ટાઈમ ટુ રિયલાઇઝ ધીસ ફેક્ટ કે સબ્જેક્ટની એક્સપર્ટાઇઝ જેટલી જરૂરી છે એટલી એક્ઝામની એક્સપર્ટાઇઝ જરૂરી છે. એટલે દરેકે દરેક ટેસ્ટ એ એમ સાથે અપાવી જોઈએ કે હું આ ટેસ્ટમાંથી કંઈક અનુભવ લઈને બહાર નીકળું, માર્ક લઈને નહીં. આખી દુનિયા પેપર હાથમાં આવે એટલે એ જ ખૂણા ઉપર નજર નાખે જ્યાં માર્ક લખેલા હોય છે. શું ફાયદો મને કહેશો? એક ક્ષણિક આપણને આનંદ થાય કે ગમ થાય જ ને. એમાંથી ક્યારેય એક માર્કે તે એનો 0.1% પણ નીટમાં તો ઉમેરાતું નથી. નીટમાં શું કામમાં આવશે? આ ટેસ્ટમાંથી અનુભવ શું લીધો? કયા કયા અનુભવ તમારે લેવા જોઈએ એ કહી દો. એક અનુભવ તમારે જે લેવાનો થાય, ક્યાં આવ્યું? અહીંયા. એક્સપિરિયન્સ જે લેવાનો છે, એક ટાઈમ મેનેજમેન્ટ. એક્ઝામની વાત હાલે છે. બીજો ડિસિઝન મેકિંગ. ત્રીજો ઇમોશનલ સ્ટેબિલિટી. અને ચોથું મિસ્ટેક આઈડેન્ટિફિકેશન. One by one, let us begin with time management. 5 ટેસ્ટ સુધીમાં એ ફાઇનલ થઈ જવું જોઈએ. ક્રમ છે, પહેલા બાયોલોજી, પછી કેમિસ્ટ્રી, પછી ફિઝિક્સ. નોર્મલ ક્રમ આ છે. પછી આપણે અનિવાર્ય સંજોગોમાં ફેરવી, એ વાત જુદી છે. મોકની વાત કરું છું. 45 મિનિટ્સમાં બાયોલોજી પતવું જોઈએ. તો દરેક ટેસ્ટમાં 45 તમે યાદ કરો કે ન કરો, તમારું ધ્યાન ઘડિયાળ સામે જવું જોઈએ કે બાયોલોજી પત્યું કે નથી પત્યું. ન પત્યું તો ત્યાંથી જ તમારે સ્પીડ વધારી દેવાની. પછીની 45 મિનિટ્સ આમ તો દર અડધી કલાકે તમે કયા ક્વેશ્ચન હોવો જોઈએ, રફલી ફિક્સ હોવું જોઈએ કે અડધી કલાકે બાયોલોજીના હું 70 ક્વેશ્ચન પૂરા કરેલો હોવો જોઈએ. એ પછીની અડધી કલાક હું કેમિસ્ટ્રીના 7મા ક્વેશ્ચનમાં હોવો જોઈએ. એ પછીની અડધી કલાકે મારે કેમિસ્ટ્રી લગભગ પતું થઈ જવું જોઈએ. આમાં જે ફ્લક્ચ્યુએશન થાય તરત ત્યાં જે તે અડધી કલાકે ડિસિઝન લઈ લેવાનું. બને ત્યાં સુધી એ જ ધ્યાન રાખવાનું કે દરેક ક્વેશ્ચનની એક ગ્રામેટિકલ સ્પીડ હોય. એ સ્પીડ કઈ તમને કહું, એટલી વધારે ન હોવી જોઈએ કે ખોટું થઈ જાય, એટલી ઓછી ના હોવી જોઈએ કે 5 ક્વેશ્ચન રહી જાય. This is grammatical speed. Every question carries the grammatical speed, which is hidden. એ તમારા અનુભવથી તમને ખબર પડે, ગટ ફિલિંગથી ખબર પડે. એટલે જેમ જેમ ટેસ્ટ વધતી જાય એમ એમ આ ટાઈપનો આમ નથી. ઓલો કરિયાણાનો વેપારી હોય તો 500 ગ્રામ તમે ઘઉં માગ્યા હોય કે ખાંડ માગી હોય તો એ આમ ખોબો ભરીને નાખે, લગભગ 500 જ થાય. એ ગટ ફિલિંગ છે. પછી તમને ગળે ઉતરે એટલે 500 ગ્રામનું વજનિયું રાખ્યું હોય એને. એ અનુભવ તમારો મસલમાં આવી જવો જોઈએ, મેમરીમાં નહીં. આ ટાઈમ મેનેજમેન્ટ છે. હવે તમને ખબર પડી કે મારે શોર્ટેજ રહેશે ટાઈમની, મતલબ ખબર પડી કે મારે સ્પીડ વધારવાની જરૂર છે. તો આ મિસ્ટેક પરથી આ મિસ્ટેક આઈડેન્ટિફાઈ કરી કે મારી સ્પીડ ધીમી છે, સ્લો, તો પછી એક્શન સ્ટાર્ટ થવી જોઈએ. ટાઈમ ઘટે છે મતલબ એટલે જ ખબર પડી કે આપણે ધીમા છીએ. હવે ધીમા છીએ તો આપણે શું વિચારીએ છીએ, સતત કકળાટ કરીએ છીએ કે મારે ટાઈમ ઘટે છે. ગયા વખતે 650 વાળા સ્ટુડન્ટ હતો તમારી બેચમાંથી, તે આપણો જ તે
રીનીટનો જ છોકરો હતો, એને કેટલા હતા, ઓલું જેને ઓલવેઝ બાયોલોજીમાં હવા કલાક જતો હતો, એ છોકરાનું નામ શું હતું કે યાદ આવે છે? અહીંયા આપણે બધા એની ચર્ચા કરી હતી. હવે એ છોકરાને કાયમ બાયોલોજીમાં હવા કલાક થાય. રીનીટનો છોકરો જ હતો, તો એ 650+ લાવ્યો. મેં એને ક્વેશ્ચન કર્યો કે 700 કેમ ન આવ્યા? ત્યારે એને ટાઈમનું કીધું ને ત્યારે એને મને એમ કીધું કે મારે હવા કલાક બાયોલોજીમાં વહી ગઈ. એટલે મેં કીધું બાયોલોજી તો કંઈ એવું ટફ નહોતો, હવા કલાક કેમ ગઈ? એટલે એને જે કીધું એ સાંભળજો સાહેબ, મારે કાયમ હવા કલાક જ જાતી હતી. હવે 1 વર્ષથી બાયોલોજીમાં હવા કલાક જ જાતી હતી. રીઝન તો કે મારી વાંચવાની સ્પીડ ધીમી છે. બરાબર? આ 1 વર્ષ પહેલા ડાયગ્નોઝ થઈ ચૂક્યું હતું કે આની વાંચવાની સ્પીડ ધીમી છે. હી ડીડ નોટ ટેક એની એક્શન. હે? હા, હિતેશવાળા. તો કામનું હું જાણીને કયો જી? મિસ્ટેક જાણીને કામનું હું, જો આપણે પગલાં ન લઈએ તો. એને કોઈક સરને જેને કેવું છે, સર મેં એમને મેન્ટર ટીચર કોણ હતા એ પૂછ્યું, મેન્ટર ટીચર આરે વાત કરી તો એ કે મને એમ જ કહેતો હતો કે મારે હવા કલાક જાય જ છે. એક્સેપ્ટ હું કામ કરી લો હવા કલાક જાય? સરે તરત કીધું કે મારી પાસે એનો ઈલાજ છે. તારે મારી પાસે આવી કહેવાની જરૂર હતી કે નહીં? જ્યાં સુધી તમારે સમસ્યાનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી એની વાહે પડી જાઓ. તો જ તે મિસ્ટેક આઈડેન્ટિફાઈ કરવાનો કોઈક મતલબ છે. બ્લડ રિપોર્ટ કરાવીએ ને એની અંદર કોઈ રોગ આવે એ જાણીને શું કામ છે? શું કામ કરાવતા હોઈએ કે એનો કંઈક ઈલાજ કરીએ. એટલે સ્પીડ વધારવાની હોય, તમારી લાઈફમાં સ્પીડ વધારી દેવાની. હોમવર્ક કરો ત્યારે સ્પીડ હોવી જોઈએ, હાલો તો સ્પીડ હોવી જોઈએ, નાવા જાવ તો સ્પીડ હોવી જોઈએ, બોલો તો સ્પીડ હોવી જોઈએ, એક જગ્યાએ સ્પીડ હોવી જોઈએ. કારણ કે તમારે આ નોર્મલ આઈફોનમાંથી પ્રો કરવો પડે. ખાલી વોટ્સએપની સ્પીડ ન વધે, સિસ્ટમની વધારવી પડે. ખાલી FBની ન વધે. યુ અન્ડરસ્ટેન્ડ? એમ ખાલી કાંઈ પેપરમાં થોડી સ્પીડ વધે. એ વાંચવાની એને વાર લાગતી હતી તો એને કાયમનો એ ટ્રાય કરવી જોઈએ કે આજ 1 લાઈન મારી 7 સેકન્ડે પતી છે તો કાલે હું એવી ઝડપે વાંચું કે 6 સેકન્ડે પતે. 1-2 મહિના પ્રયોગ કરે ત્યાં સ્પીડ વધી જાય. વાત એ છે કે આપણે ફાઇટ નથી કરતા. એટલે પહેલું શીખવાનું એમાં ટાઈમ મેનેજમેન્ટ છે. બીજું છે એ ડિસિઝન મેકિંગ. ડિસિઝન મેકિંગ મતલબ તમે નક્કી કરી ગયા કે પહેલું કેમિસ્ટ્રી, પછી પેલું બાયોલોજી, પછી કેમિસ્ટ્રી, પછી ફિઝિક્સ. હવે બાયોલોજી ટ્વિસ્ટેડ નીકળ્યું, 2 વર્ષ પહેલાં નીકળ્યું હતું એવું, તો એ સેક્શન ચેન્જ કરી નાખો. આ ડિસિઝન મેકિંગ કહેવાય. નિર્ણય ત્યાં થોડા ઉમંગ સરાવીને કહેશે, એ તમારે કરવો પડે. આ મેક્રો ડિસિઝન છે. મેક્રો એટલે મોટા ડિસિઝન, સેક્શન આખો ફેરવી નાખો કે નહીં. અમુક માઇક્રો ડિસિઝન આવે. હાલો બાયોલોજી ઉપાડ્યું, પહેલો કર્યો, બીજો કર્યો, ત્રીજો કર્યો, 5મો પ્રશ્ન અઘરો આવ્યો. તમે અવઢવમાં નહીં રહેવાનું. વિધિના ફ્રેક્શન ઓફ સેકન્ડ નક્કી કરો, અત્યારે કરવો છે કે સ્કીપ કરવો છે. સ્કીપ કરો, તરત 6ઠા ક્વેશ્ચનમાં આવી જાઓ. સમટાઈમ્સ તો બાયોલોજી જેવા સબ્જેક્ટમાં એવું થતું હોય ને કે ડિસિઝન લેવામાં ટાઈમ ન જાય. યાદ છે તો લખી નાખો, નથી યાદ તો છોડી દો, ઢીલું નહીં કાંઈ. પછી પેલું તમે બાયોલોજીની જગ્યાએ કેમિસ્ટ્રી લઈ લીધું, હવે કેમિસ્ટ્રી અઘરું લાગ્યું તો ફિઝિક્સ લઈ લો. એ અઘરું લાગ્યું તો પાછું બાયોલોજીથી સ્ટાર્ટ કરો. ખબર તો પડી ગઈ કે આખું અઘરું છે. આ ડિસિઝન લ્યો ત્યારે ઇમોશનલી ડિસ્ટર્બ નહીં થવાનું. દેટ ઇઝ ઇમોશનલ સ્ટેબિલિટી. ટાઈમ ઘટ્યો છે તો ઇમોશનલી અનસ્ટેબલ નહીં થવાનું. તમે જોજો ને, જ્યારે તમને 2.5 કલાકે ખબર પડે કે હવે પેપર કલાકનું બાકી છે ને ટાઈમ અડધો કલાક છે, સૌથી પહેલાં શું થાય? હાથ ધ્રુજવા માંડે. સેકન્ડ શું થાય? પરસેવો થવા માંડે. થર્ડ શું થાય? ભૂલાવા માંડે. ગાંગા થઈ જઈએ. આપણી બુદ્ધિ ઉપર આપણો કંટ્રોલ ન રહે. પછીના જેટલા પ્રશ્નો આપણે લખીએ એ ભગવાન ભરોસે લખીએ છીએ. એમ આઈ રાઈટ? આ સ્ટેબિલિટી કેળવવી છે. એ સ્ટેબિલિટી માટે તમને મેં આ લાઈફસ્ટાઈલ અને ફિટનેસવાળી વાત મારે કરવાની છે. એમાં પરિણામની ચિંતા મેન્ટલી તમને હોવી જોઈએ નહીં. તમે મેન્ટલી એટલા પ્યોર હોવા જોઈએ કે તમને કોઈના પ્રત્યે નફરત ના હોય, કોઈના પ્રત્યે ગુસ્સો ન હોય, કોઈના પ્રત્યે રાગ દ્વેષ ના હોય, ઈર્ષ્યા ન હોય, નેગેટિવિટી ના હોય, ભય ન હોય. તમે અને તમારો ભગવાન એ બે આ એક સારા કામ માટે યુદ્ધ લડી રહ્યા છો. ભાવના અંદર શુદ્ધ હોય કે હું ડૉક્ટર થઈને કેટલાય લોકોનું કલ્યાણ કરવાનું કામ કરીશ.
મારી જે થતી હશે હું ફી લઈશ, પણ હું કદી ખોટું નહીં કરું. અને એ માટે મને ભગવાને મોકલ્યો છે, એટલે મારે ડૉક્ટર થવું છે, એ ભાવના હોય. બીજી બાજુ તમારું કર્મ જે છે એમાં ક્યાંય તમે કચાશ ન છોડો. ભગવાનને ત્યાંથી ચાલુ વરસાદે ઉતરીને તમને રિઝલ્ટ આપવું પડે એવું તમારું કામ બોલતું હોય, પછી ડરવાનું શું હોય? તમારી બિલીફ સિસ્ટમ હોય કે કર્મણ્ય વાધિકાર સ્તે માં ફલેષુ કદાચ, ફળ એ જ આપનાર છે. કોહલીનું તમે ઇન્ટરવ્યૂ સાંભળો ને, ત્યાં મોબાઈલમાં જઈને, આ વર્લ્ડ કપ મળ્યો, એને ટ્રોફી મળી અને એને પ્રશ્ન પૂછ્યો, એણે 2 મેચ યાદ કરી હતી. એક આની પહેલાંના T20 વર્લ્ડ કપની અંદર મેલબર્નમાં ભારત પાકિસ્તાનની મેચ હતી, જે જોવા હું ત્યાં હતો મેલબર્નમાંથી. ત્યારે એને 84 રન કર્યા હતા અને કેવી રીતે પાકિસ્તાનની સામે જીત્યો હતો. અને આ વખતે તે સાઉથ આફ્રિકાના હાથનો જ કપ હતો, ત્યારે કોહલી જ ક્રીઝ ઉપર હતો. પત્રકારે પૂછ્યું કોમેન્ટેટરે કે તમે આવા બધા ટેન્સ સ્થિતિમાં આટલું સારું રમી શકો છો? ત્યારે એણે કીધું કે હું આ ખેલમાંથી એટલું શીખ્યો કે આપણે કાંઈ કરતા હોતા નથી, એ બધું થઈ જતું હોય છે. ખેલ પ્રત્યેની આપણી સમર્પિતતા, ગ્રેટિટ્યુડ ફોર ગોડ, એનાથી આ બધું થઈ જતું હોય. ખ્યાલ આવે છે? અવડા મોટા કામમાં એને ખબર છે આટલી સિદ્ધિ પછી તે હું નથી કરનાર, ઉપરવાળો કરનાર છે. ઈશા અંબાણી એના પપ્પાની વાત કરે, 1.25 લાખ કરોડ જીઓના નાખ્યા પછી એણે જીઓ લોન્ચ કર્યું. એવા પરિણામ નહીં તે એના પપ્પા ભગવાન ઉપર છોડે છે. તો હું તમે એવી બળતરા કરનારા કોણ? એ કરશે જે હશે. કર્તવ્ય કરો. એટલે મેન્ટલ ફિટનેસ હોય. તમે ડરી જ એટલે જાઓ છો કે તમને ફાળ પડે છે, હવે શું થશે, શું થશે થઈ થઈ. જ્યારે આવી વિટમણા આવે ત્યારે હવે શું થશે એમ વિચારી માણસ ફેલ જાય. હવે હું કરી શકાશે એ વિચારે સક્સેસફુલ જાય. એટલે એ આપણે જોવાનું છે. એટલે ઇમોશનલ સ્ટેબિલિટી તમારી રહેવી જોઈએ. એ જ માણસ ઇમોશનલ સ્ટેબિલિટી રાખી શકશે જે પરિણામનો ડર છોડશે. અને પરિણામનો ડર એ જ છોડશે જે પરિણામ ભગવાન આપે છે એ સત્યને સ્વીકારશે. અને એ જ માણસ એ સત્યને સ્વીકારી શકશે જે પોતાનું કર્મ નિષ્ઠા ઉપર કરશે. કારણ કે એના માટે તેવડ હોવી જોઈએ ભગવાન ઉપર છોડવાની. કારણ કે અડધી રાતે એની આજુબાજુ કોઈ સુપરવાઇઝર કે માતા પિતા હોય કે ન હોય, એણે એનું કામ જ કર્યું હોય. એટલે એને ભરોસો જ હોય કે મેં કાંઈ પાપ નથી કર્યું તો મને એનું ફળ મળવાનું જ છે. આ કામ દોસ્તો કરો તમે. અને પછી દરેક પેપરને અંતે મિસ્ટેક આઈડેન્ટિફાય કરો. મિસ્ટેકના 2 પ્રકાર હોય. એક તમારા કન્ટેન્ટને ઇમ્પ્રૂવ કરે એવી હોય, અને એક તમારી સ્ટાઇલને ઇમ્પ્રૂવ કરે એવી હોય. હવે કન્ટેન્ટને ઇમ્પ્રૂવ કરે મતલબ કોઈ ક્વેશ્ચન ન આવડ્યા તો એને સોલ્વ કરી નાખો, એટલે કન્ટેન્ટ ઇમ્પ્રૂવ થયું. એમાંથી જાણો કે કન્સેપ્ટ વીક હતો તો કન્સેપ્ટ ફરીથી શીખી લો, ન આવડે તો ડાઉટમાં પૂછી લો. અને સ્ટાઇલ મીન્સ એવી મિસ્ટેક કે દાખલા તરીકે મારા કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ, સિલી મિસ્ટેક થઈ, આખું વાક્ય વાંચવામાં મિસ્ટેક થઈ, બીને બદલે સીમાં ટીક થઈ ગયું, ઇન્ફોર્મેશન 53ની જગ્યાએ 58 વંચાઈ ગયું, 3 + 5 8ની જગ્યાએ 18 થઈ ગયું, કન્સેપ્ટ યાદ જ ન આવ્યો, તૈયારી ન થઈ, એના કારણે એ ચેપ્ટરના ક્વેશ્ચન ન આવડ્યા. તો ઘણી બધી તમારી લર્નિંગ ને લાઈફસ્ટાઈલ સુધારો તો એ મિસ્ટેક ઘટે. ટાઈમ ઘટ્યો તો તમારી સ્ટાઇલ તમારે લખવાની સુધારવી પડે ને. એ કાંઈ બાયોલોજી વીક છે કે ફિઝિક્સ વીક છે એટલે ટાઈમ ઘટતો નથી. એટલે આ કામ જો આપણે એક્ઝામમાં કરશું તો એ ટેસ્ટવાળું કામ તમારું સોલિડ થશે. લાઈફસ્ટાઈલ રેગ્યુલર હોવી જોઈએ. 11 વાગે સૂઈ જઈએ, 5:30 જાગી જઈએ, બેસ્ટ ટાઈમ. એમાં કોઈએ ફ્લક્ચ્યુએશન નહીં કરવાનું. આટલું તમે અહીંયા ભણ્યાને ખબર છે, વારંવાર કીધું હોય. સ્ટુડન્ટ કોણ જાણે કઈ રીતે. આજે મેં 12th JEE મીટિંગ કરીને બેઠા હતા. એક છોકરાને માર્ક નહોતા આવતા એટલે મેં કારણ પૂછ્યું હતું. પછી કારણમાંથી મને ડાઉટ ગયો એટલે મેં એને ઊંઘવાનો ટાઈમ પૂછ્યો. એ કાયમ 1-2 વાગ્યા સુધી જાગતો હતો અને સવારે 5:30-6 ઉઠતો હતો. પાછો એમ ફરિયાદ કરતો હતો કે ઘરે જઈને બધું આવડે છે, પેપરમાં નથી આવડતું. દીકરા તને આવડે ક્યાંથી? તું ઉજાગરા કેટલા કરે છે? રોતો રોતો પાછો હું બોલે છે ખબર? મને એમ કે માર્ક વધે હે ના નહીં.
તમે ખોટા બથોડા ભરો થોડા માર્ક વધશે. માર્ક તો વધે ને કે તમારું એટેન્શન લેક્ચરમાં હોય, તમે મગજ વાપરીને હોમવર્ક કરો, ટેસ્ટ વખતે તમારું માઇન્ડ છે એ સક્રિય હોય. ઉજાગરો હોય તો આમાંનું કાંઈ ન થાય. ખોરાક બહારનો ખાવાનું બંધ કરી અને પૌષ્ટિક આહાર લેવાનો, આ બીજી વસ્તુ. ઊંઘ પછી ત્રીજી વસ્તુ ડેઈલી કસરત કરવાની રાખવાની 45 મિનિટ્સથી. નહીતર તમે કોઈ દિવસ આ સિલેબસને પહોંચી નહીં વળો. ન ધારી મિસ્ટેક થશે, ભૂલાઈ જલ્દી જશે, ક્લાસમાં એટેન્શન બહુ નહીં રહે, ટાઈમે યાદે નહીં આવે, કેલ્ક્યુલેટિવ મિસ્ટેક થશે. 3+5 18 જ થશે, એ 8 નહીં થાય. બીને બદલે સીમાં ટીક થઈ જશે. યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીઝ આર ધ પ્રોબ્લેમ્સ રિલેટેડ વિથ પુઅર હેલ્થ, નોટ રિલેટેડ વિથ પુઅર કન્સેપ્ટ. બાત સમજ में आती है? એટલે એ લાઈવ થઈને પછી વિટામિન B12 ને D3 ચેક કરાવવાના. જો તમને એમ લાગે કે થાક બહુ લાગે છે, ઊંઘ બહુ આવ્યા કરે છે, ભૂલાઈ જલ્દી જવાય છે, થોડુંક માનસિક સ્ટ્રેસ આવ્યા કરે છે, નેગેટિવિટી મનમાં ચડી જાય છે, તો B12 D3 એની કોકની ખામી હોઈ શકે છે. એકવાર બ્લડ ટેસ્ટ કરાવી લેવાના ગમે ત્યારે, અને ખામી હોય, ડેફિશિયન્સી હોય તો એની મેડિસિન લઈ લેવાની. અને મેન્ટાલિટી એટલે પ્યોર મેન્ટાલિટી, ચિત્ત શુદ્ધ હોવું જોઈએ. કોઈ શંકા ન રાખો. તમારે 10 મહિના બસ માત્ર ને માત્ર નીટની તૈયારી કરવાની છે. એમાં નાના મોટા પ્રોબ્લેમ થાય એના સોલ્યુશન કાઢવાના, ડાઉટ હોય સોલ્વ કરાવવાના, મુશ્કેલી આઈડેન્ટિફાઈ કરીને એના ઇલાજ કાઢવાની કોશિશ કરવાની. પરિણામની ચિંતા ક્યારેય નહીં કરવાની. ઈચ્છો છતાં કામ ન થાય તો લિટલ બીટ ચિંતા કરવાની કે મારથી કામ કેમ નથી થતું. એ ચિંતા એટલી કરવાની કે આપણે આપણી જાતને બેસ્ટ વર્ઝન આપી શકીએ. આટલી વસ્તુ થાય મિત્રો, તો તમે આ માર્ક જે છે આપણા એને ક્રોસ કરી શકો. બહુ કાંઈ રોકેટ સાયન્સ નથી. આ કાંઈ ચંદ્રયાન થોડું મોટું મિશન નથી. ઇટ ઇઝ ડેમ પોસિબલ ફોર ઓલ ઓફ યુ.